સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આરટીઓ સર્કલ પાસેથી કારમાંથી હાઇબ્રિડ ગાંજો અને ચરસનો જથ્થો ઝડપાયો છે। ગ્રામ્ય પોલીસ વિસ્તારમાંથી લાખોનો નશીલો પદાર્થ ઝડપાયો છે। એસઓજીએ કારની તલાશી લેતા કારમાંથી 3 અલગ અલગ પાર્સલમાંથી માદક પદાર્થ ઝડપાયો હતો। કારમાંથી 1.78 લાખનો 48 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, 40 ગ્રામ ચરસ અને 720 ગ્રામ ગાંજો ઝડપાયો હતો। એસઓજીએ માદક પદાર્થ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલા आरोपी सुनील सिंह धर्मेंद्र सिंह सोलंकी शारदाकुंज सोसायटी मोतीपुरा विस्तार, बळवंत भाई चंदुभाई भाट 23 वर्ष तपोवन सोसायटी सहकारी जिन हिम्मतनगर। फरार आरोपी जिग्नेश कुमार महेश कुमार पटेल आनंदपुरा विजापुर મહેસાણાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। 5,74,000નો મુદ્દામાલ ઝડપી 2 આરોપીને જેલને હવાલે કર્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। આરટીઓ હિંમતનગર સર્કલ પાસેથી કારમાંથી હાઇબ્રિડ ગાંજો અને ચરસનો જથ્થો ઝડપ્યો છે। ગ્રામ્ય પોલીસ વિસ્તારમાંથી ઝડપાયેલો લાખોનો નશીલો પદાર્થ એસઓજીએ કારની તલાશી લેતા કારમાંથી 3 અલગ અલગ પાર્સલમાંથી માદક પદાર્થ ઝડપ્યો છે। કારમાંથી 1.78 લાખનો 48 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, 40 ગ્રામ ચરસ અને 720 ગ્રામ ગાંજો ઝડપાયો છે। એસઓજીએ માદક પદાર્થ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। રાજ કમલસિંહ પરમાર, સાબરકાંઠા।